ગણપતિ બાપ્પા મોર્યા। 7 તારીખને શનિવારે ગણપતિ ભગવાનનું દરેકના ઘરે આગમન થશે। એમનું સ્વાગતનું મુહૂર્ત છે, એમની સ્થાપનાના મુહૂર્ત છે સવારે 7:58થી સવારે 9:31 સુધી છે। ત્યારબાદ બપોરના મુહૂર્તમાં જોઈએ તો બપોરે 12:37થી સાંજે 5:17 સુધી છે। એ દિવસે 7 તારીખના શનિવારે તુલા રાશિ અને ચિત્રા નક્ષત્ર છે। ચિત્રા નક્ષત્રના સ્વામી મંગળદેવ છે અને ગણપતિ દાદાને મંગળદેવ પણ પ્રિય છે, એટલે એ મુહૂર્ત ઘણા સારા છે। બપોરનું એક મુહૂર્ત જોઈએ તો અભિજીત મુહૂર્ત છે, બપોરે 12:12 બપોરે 1 વાગ્યા સુધી। એ ઉત્તમ મુહૂર્ત કહેવાય છે। એ ગણપતિ દાદાને લાવતી વખતે અત્યારે આપણે માટીની મૂર્તિઓ વાપરીએ છીએ, એટલે ખૂબ સાચવી, જ્યાં ભગવાનની મૂર્તિ ખંડિત ના થાય એ રીતે આપણા ઘરમાં પ્રવેશ કરાવવાનો છે અને ભગવાનની સ્થાપના કરવાની છે। ઓમ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે। બોલે શ્રી ગણપતિ દાદા મોર્યા।